જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈડ પર મૂકીશું, સંવિધાન સાઈડ પર મૂકીશું, એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે. અમે એલાન એ પણ કરીશું. અમને તો અમે ન્યાય આપો સાહેબ. અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે? અમારે કેવડિયા જવાનું છે. અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે. અમને તમે કેમ જવા નથી દેતા? આ બિલકુલ ના ચાલે ભાઈ. અમે તો કીધું છે કેવડિયા અમે જવાના, અને આ અમારો અધિકાર છે યાર. અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે? કાયદો ને વ્યવસ્થા એ તમારો વિષય છે. અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ. અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું, ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈનું નામ નથી નાખ્યું, એટલે અમારા લોકોને આવી રીતના મારી નાખવાના છે. બધી તપાસ થશે. 108 હોય તો રજા આપી દેજો ભાઈ, પણ અમે કેવડિયા જવાના છે. ચેતરભાઈ, આ જે ફોટો છે અને અહીંયા રાખીને શ્રદ્ધાંજલિ આપી દો સાહેબ. અમે એટલા બધા દુઃખી છે. એકને એક દીકરો જેને આટલો બધો મારીને ગોરમાર મારીને એમને મારી નાખ્યો, તો અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા જવામાં નથી દેવામાં આવતા? અમને કેમ અટક કરવામાં આવે છે? તમે ત્યાં જશો, કાયદોની વ્યવસ્થાનો પ્રશ્ન છે. અમારો સમાજ શિસ્તબંધ છે. અમારા સમાજે ક્યારેય કાયદો વ્યવસ્થા હાથમાં અમે પણ નથી લેતા. અમારા તમે આંદોલનો જોયા હશે, અમે આંદોલનો તમે અમારા જોયા હશે. એક પણ સરકારી મિલકતને અમે મોટી માત્રામાં લોકો ભેગા થયેલા છે. તમે સાહેબ, એક પણ સરકારી મિલકતને અમે અત્યાર સુધી નુકસાન નથી પહોંચાડ્યું, અને અમારો અધિકાર છે. સંવિધાનમાં અમને અધિકાર મળેલો છે. અમારો વિસ્તાર શેડ્યુલ વિસ્તાર છે, છતાં તમે અમારી સાથે આટલી બધી તાનાશાહી કરો છો. અમારે આવું ચાલતું હશે. અમને ન્યાય જોઈએ ભાઈ. અમને કેવડિયા જવા તો આવી રીતના તમે કઈ રીતના અટકાવે? બધું સમજીએ છીએ. અમારા લોકોની ગાડીઓ નથી કરવાના. અમે શ્રદ્ધાંજલિ આમાં તમે અમને જાણ કરો કે એસઓયુ નું કયા અધિકારીનું તમે નામ નાખ્યું છે, શું તપાસ કરી છે, કયા એજન્સીના માલિકનું નામ નથી કેમ નાખ્યું? પોલીસ ઓફિસર તરીકે આપણે વાત કરો છો. ગુનો દાખલ થયા પછી જો તપાસ પૂરી થઈ ગઈ હોય, તમારા તપાસના મુદ્દા કંઈ બાકી રહી ગયા હોય તો તમે રજૂઆત કરી શકો છો. પરંતુ હજુ તો તપાસને હજુ 4 થી 5 દિવસ જ થયા છે. તેમ છતાં 6 જેટલા આરોપી અટક થઈ ગયા છે. આગળની તપાસ ચાલુ છે અને એક પણ કસૂરવારને છોડવામાં નહીં આવે. બરાબર? તપાસ પૂરી થયા પછી તમારો કોઈ મુદ્દો બાકી રહેતો હોય તો તમે રજૂઆત કરી શકો છો. હજુ તો 4 થી 5 જ દિવસ થયા છે. સહકાર આપો. જયેશ તડવીના પિતાજી સના તડવી, સંજયભાઈના પિતાજી ગજેન્દ્ર તડવી, 2 દિવસ અમે ખાધા પીધા વગર અમે બધા સાથે જ હતા, અને એમને ન્યાય આપવાનું કામ અમે ત્યાં કોઈ દિવસે કેવડિયામાં ચૂંટણી લડવા નથી જતા, છતાં અમે ન્યાય આપવાનું કામ કર્યું. પોલીસના અધિકારીઓ ત્યાં જાય છે, કેટલાક ત્યાંના હાથાઓ બને છે અમારા સમાજના, એમનું સ્ટેટમેન્ટ લઈને આખા સમાજને ગેરમાર્ગે દોરે છે. એટલા માટે અમને શંકા ઉપજાવે છે કે આમાં આ યુવાનોને ન્યાય અપાવવામાં અમને ક્યાંક અમને એ નથી, કેમ કે આટલા દિવસથી અમે કહીએ છીએ. અમારી વિનંતી છે શ્રદ્ધાંજલિ અર્પિત કરી. ના, અમને તમે કેવડિયા જવા દો. અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કંઈ અર્પણ કરવાનું છે, અમારે ભેટ આપવાની છે, આપીને અમે રિટર્ન થઈ જવાનું. ના, કે જયારે પણ આદિવાસી સાથે અન્યાય થશે ત્યારે અમારો સમાજ એક છે, ત્યારે પણ તમે અમને નથી જવા દેતા. ખુરશી લઈ આવો, ખુરશી. અમારા લોકોમાં એક અગરબત્તીનું સ્ટેન્ડ બી લઈ આવો. અગરબત્તી મનીષભાઈ બીજા ફોટો વિક્રમભાઈ અગરબત્તી મંગાવી લો. લાવે છે અગરબત્તી બધું જરાક બધા વારા પરથી શ્રદ્ધાંજલિ આપવા જસવીરભાઈ સાંજે પછી આ બધું વગે કરજો. બધું ડબ્બો